જે કંઈ કરે છે એ દિવ્ય છે. મુક્તાનંદ સ્વામી મહારાજને સાજા કરવા માટે વરિયાળીનું પાણી લઈને આવ્યા. મહારાજ કે પાણીમાં બેગ બળ્યો લાગે છે. શું બેગ છે? મહારાજ કે આમાં બેગ બળ્યો છે, કાઢીને લાવો. મુક્તાનંદ સ્વામી મહારાજને સાજા કરવા માટે પેરાસિટામોલ જેવી કંઈક ટીકડી નાખી હશે, વૈદક જાણતા હતા. એ ટીકડી નાખીને ઓગાળીને લાયા. મહારાજ કે કાઢીને લાવો. એકવાર દવા ઓગળી ગઈ હોય પછી ગાળવાની એવી ગરણી નથી આવતી. મહારાજને કે મહારાજ પી જાઓ, આપનું સ્વાસ્થ્ય સારું થાય. મહારાજે ગ્લાસ હાથમાં લીધો અને ફગાવી દીધો. મહારાજે ગ્લાસ દૂર કરી દીધો. આવા ચરિત્ર અંત સમય પોતે કરી રહ્યા છે. મહારાજ કે છે હવે અમારો અંત સમય નજીક આવ્યો છે, અમારું કાર્ય પૂરું થાય છે, અમારે ગામમાં જવું છે. જેવી આ વાત કરી ગઢપુરમાં દરેકના મનની અંદર અસહ્ય દુઃખ વ્યાપી ગયું છે. દાદા ખાચર રડી ગયા છે. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ મોકલ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને પોતાની પાસે તેડાવી લીધા. ગુણાતીતાનંદ સ્વામી મહારાજ પાસે આવે છે. મહારાજ કહે છે મીઠાવાલા કેમ વિસરો મારું તમથી બાંધેલ તન હો. જેમ વાંજિયાને પુત્ર વાલો હોય, તરસ્યાને પાણી વાલું હોય, એમ સ્વામી આપ અમને વાલા છો. અમે આપની અંદર રહ્યા છીએ. ગુણાતીતાનંદ સ્વામી સાથે આવો વાર્તાલાપ કર્યો અને મહારાજ પોતે સંકલ્પ કરે છે કે હવે તો ધામની અંદર અમારે જવું છે. ગળે ફોડલી થઈ હતી, અતિશય ઉદાસ પોતે થઈ ગયા છે. અને મહારાજ બ્રહ્મચારીને પણ કહે છે કે તમારા હાથનું બહુ જમ્યા, હવે તમારા હાથનું હવે કઈ જમવાના નથી. ગઢપુરની અંદર એક એવી આંખ નથી જે આંખે આંસુના તોરણ બંધાયા હોય. દરેક આંખમાંથી આંસુના ટીપા એ પડી રહ્યા છે અને મહારાજને વિનાવવા માટે બધા પ્રયત્ન કરે છે. મહારાજ આપ અમને છોડીને જશો તો અમે નહીં રહી શકીએ, અમે આત્મહત્યા કરી લઈશું. મહારાજ કે મારા ગયા પછી કોઈની નાકની નસકોરી પણ નહીં ફૂટવા દઉં. આત્મહત્યાની શું વાત કરો છો? કોઈની નાકની નસકોરી નહીં ફૂટે. અને મહારાજે પોતે સંકલ્પ કર્યો નવમ્યામય શુક્લાયામ જ્યેષ્ઠ નિશાતે. મહારાજે સંકલ્પ કર્યો જેઠ સુદનોમ ગોપાળાનંદ સ્વામીને 2 દેશના મોટેરા તરીકે નિમ્યા. અને એ સમય મહારાજ પછી વિચાર કર્યો કે જે કાર્ય માટે આવ્યો હતો એ કાર્ય બધું પૂર્ણ થઈ ગયું છે, અમારે જવું છે. પોતે પોતાના ગુણાતીત સંત દ્વારા હવે પ્રગટ રહીશ આવો દિવ્ય સંકલ્પ કરી અને દસમનો દિવસ જ્યારે ઉગ્યો એ સમયે ગોપીનાથજીનું મુખારવિંદ પણ નિસ્તેજ થઈ ગયું છે. દરેક હરિભક્તોને પ્રતીતિ આવી ગઈ કે મહારાજ ખરેખર હવે ધામની અંદર સીધાવી જશે. ગુણાતીતાનંદ સ્વામીને પણ મહારાજે મળી લીધું. દરેક સંતો ભક્તોએ મહારાજના અંતિમ દર્શન કરવા માટે એ બેબાકળા બની ગયા છે. મહારાજ મૂળજી બ્રહ્મચારીને કહે છે કે મૂળજી બ્રહ્મચારી લીપણ તૈયાર કરી અને દર્ભની પથારી તૈયાર કરો. જે મૂળજી બ્રહ્મચારી મહારાજના પડછાયા સમાન હતા, મહારાજના અંતેવાસી સેવક સમા હતા, અખંડ મહારાજની સેવામાં રહેતા હતા, એક અપર પ્રાણ સમાન હતા, એ મહારાજને જતા કેમ સહન કરી શકે? મૂળજી બ્રહ્મચારી રડતા રડતા પાણી નાખવાની જરૂર ન પડે આંસુઓથી લીપણ કરી રહ્યા હતા. મૂળજી બ્રહ્મચારી રડી રહ્યા છે. પથારી તૈયાર થઈ. મહારાજ ઉત્તર મુખેમાં બિરાજમાન થયા છે. દરેક સંતો હરિભક્તો મહારાજના દર્શન કરી રહ્યા છે. મહારાજે સૌને છેલ્લા જય સ્વામિનારાયણ કહ્યા અને દિવ્ય ગંધૈ દિવ્ય પુષ્પૈ દિવ્યૈ સર્વોપચારકૈ દિવ્ય ભક્તૈ પૂજ્યમાન સ્વદામહ સ તૈર્યો. મહારાજ સંકલ્પ કરે છે કે પૃથ્વી પરનું એકાંતિક ધર્મના સ્થાપનનું મારી હયાતીનું કાર્ય પૂર્ણ થયું. હવે ગુણાતીત સંત દ્વારા દિવ્ય કાર્ય ચાલુ રહેશે. અને મહારાજે પોતાના નશ્વર આ દેહનો પોતે ત્યાગ કરી અક્ષરધામની અંદર પોતે સીધાવી ગયા. મહારાજના ધામ ગમનથી સમગ્ર ગઢપુરમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું. સંતો હરિભક્તો ખૂબ દુઃખી થઈ ગયા. દાદા ખચ્ચર તો મહારાજની ચિતામાં પડવાનો પ્રયત્ન કરે છે. ગોપાળાનંદ સ્વામી એમને વાર્યા. બ્રહ્માનંદ સ્વામી પણ દુઃખી થઈ ગયા છે. ગુણાતીતાનંદ સ્વામી એ લક્ષ્મીવાડીની અંદર જ્યારે બહિર્ભૂમિ જતા હતા અને સ્વામીએ ત્યાં લીલી ધ્રો જોઈ અને સ્વામી વિચાર કરે છે કે ધ્રોનું જીવન જેમ જળ છે તો કલકલ કરે છે, આપણું જીવન મહારાજ હતા, એ મહારાજ શું ચાલ્યા ગયા? મહારાજ વગર આપણું શું? અને એ સમયે ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે દર્શન દીધા. મહારાજ પોતે કહે છે સ્વામી હું ક્યાં ગયો છું? હું તો તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું. ગુણાતીત સંતમાં મહારાજ અખંડ રહ્યા છે, પૃથ્વી પરથી ક્યારેય જતા નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો માટે શ્રીજી મહારાજ ક્યારેય જતા જ નથી. એ તો સ્થૂળ દેહનો ત્યાગ કર્યો. જેમ પાણીમાં કોઈક વ્યક્તિ ડૂબકી મારે અને પછી સામે દેખાય, જ્યારે બહારથી લોકો જોવે ત્યારે એમ લાગે એ ગયો નથી પણ પેલી બાજુથી બહાર નીકળ્યો છે, એમ મહારાજ પોતે ડૂબકી મારે છે પરંતુ ગુણાતીતાનંદ સ્વામી દ્વારા બહાર નીકળે છે. ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ દ્વારા એ જ પરંપરામાં પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણ આજે આપણને પ્રગટ પ્રાપ્ત થયા છે. એ સત્સંગી જીવન ધર્મગ્રંથનો સાર છે. જો ભગવાન સ્વામિનારાયણ ખરેખર ચાલ્યા જ જાય તો એમના પછી એમનું કાર્ય સંભાળે કોણ?
શ્રીજી મહારાજની હયાતીમાં જેવા મંદિર હતા એવા જ મંદિર, એમની હયાતીમાં જેવા સંતો હતા એવા જ પરમહંસ બ્રાહ્મી સ્થિતિવાળા સંતો, જેવા ભક્તો હતા એવા જ ભક્તો. એ જ બતાવે છે કે ભગવાન સ્વામિનારાયણનું કાર્ય જીવન છે, કાર્ય જીવન છે એટલે કારણ પણ જીવંત જ છે એ ગુરુહરિ દ્વારા. તો સત્સંગી જીવન પારાયણની પૂર્ણાહુતિના આરે જ્યારે આપણે પહોંચ્યા છીએ ત્યારે કંઈક દિવ્ય સંકલ્પ કરવાનો. ભગવાન સ્વામિનારાયણ તો 49 વર્ષ આ પૃથ્વી પર રહ્યા, એવા દિવ્ય ભક્તોનું નિર્માણ એમણે પોતે તૈયાર કર્યા, ભક્તો બનાવ્યા, સંતો બનાવ્યા. તો આજે આપણે શું સંકલ્પ કરવાનો છે? આ 5 દિવસની પારાયણ સાંભળી ખરેખર બધા હરિભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. નવસારી શહેરમાં આજે મેં ગયા હતા અને ઘણા 5-5 કિલોમીટર, 6 કિલોમીટર, 7 કિલોમીટર દૂરથી આવે છે. અહીંયાથી 11, 11:30 ઘરે જઈએ, ઘણી વાર રિક્ષા ન મળે, બસ ન મળે, કોઈ સગવડ ન મળે, રાહ જોઈ જોઈને ચાલતા જવું પડે. આ ઈશક છે આપણા મનમાં. આપણને કઈ વાત સમજાઈ છે તો સતત 5-5 દિવસ સુધી કથા વાર્તા આપ બધાએ સાંભળી છે તો ખૂબ ખૂબ ધન્યવાદ છે. પરંતુ સાથે સાથે જેવો અત્યારે 5 દિવસ પૂરતો ઈશક છે એમ કાયમી આપણા મનની અંદર ઈશક રહે. થોડોક ટાઈમ પૂરતો નહીં, થોડોક ટાઈમ આપણા મનની અંદર રહે. એકવાર અળસિયાઓ બધા ભેગા થયા અને અળસિયાએ નક્કી કર્યું કે આપણી દીકરીના લગ્ન છે એ શેષનાગના દીકરા સાથે કરવા છે. અળસિયાની દીકરી, એના લગ્ન શેષનાગના દીકરા સાથે કરવાના. અને પછી નક્કી કરીને ત્યાં પહોંચ્યા. અળસિયાનો આખો સમાજ ભેગો થયો અને શેષનાગ પાસે પહોંચ્યા અને કહે છે કે તમારા દીકરા સાથે અમારું ગોઠવી દો દીકરીનું. શેષનાગ તો બહુ મોટા માણસ, બુદ્ધિશાળી, એને વિચાર કર્યો આ લોકો સાથે જીદ ક્યાં કરવી. એટલે કહે છે અત્યારે મુહૂર્ત સારું નથી, એટલે આપણે છે ને થોડાક સમય પછી ગોઠવીશું. અત્યારે મુહૂર્ત સારું નથી, એટલે ભાદરવા મહિનાની અંદર, ભાદરવો મહિનો પૂરો થઈ જાય પછી કરીશું. તો પછી અળસિયાનો સમાજ તો વાતે ગાતે પાછો થઈ ગયો, વાંધો નહીં કે પાકું થઈ ગયું છે. અને હવે શેષનાગના દીકરા સાથે અળસિયાની દીકરીનું ગોઠવાઈ ગયું છે. આટલું પાકું કરીને નીકળ્યા. પછી શેષનાગના સગાવાલાએ કીધું કે અળસિયાની છોકરી સાથે આપણા શેષનાગના દીકરાનું કેમ પાકું કરાય? એ વખતે પેલો શેષનાગ કે છે એમાં તો એ લોકો તરફથી 50% છે. આ શ્રાવણના સરપોલિયા એ ભાદરવાનો તાપ સહન કરશે તો આવશે એમ કે આ અળસિયા એ અત્યારે શ્રાવણમાં તો દેખાય પણ ભાદરવાના તડકો ખમી શકશે તો આવશે ને. એમ ખાલી આપણે થોડોક સમય અહીંયા પારણમાં આવ્યા અને પછી ભૂલી જઈએ એમ નહીં. હા, જુનાગઢની અંદર જયારે મેળો થાય ને, ભવનાથનો મેળો ભરાય અને મેળામાં માણસો આવે, પણ મેળાની એક વિશેષતા છે, ત્યાં બાવાઓ આવે છે. એટલી માત્રામાં બાવાઓ છે ને, ઢગલાબંધ બાવાઓ ભેગા થાય છે. એ બાવાઓ ક્યાંથી ભેગા થાય છે એ ખબર પડતી નથી, પણ બાવાઓ એટલા બધા આવી જાય છે અને જેવો મેળો પૂરો થાય ને પછી બાવાઓ ક્યાં જતા રહે છે એ ખબર પડતી નથી. જ્યાંથી આવે ત્યાં ગુમ થઈ જાય છે. પછી ચાલુ દિવસોમાં દેખાતા જ નથી, ખાલી મેળા પૂરતા જ દેખાય. એમ પારાયણ હોય ત્યારે ક્યાંક ક્યાંકથી આટલા બધા ભેગા થઈ જાય છે. બરાબર છે? પારાયણમાં બધા ભેગા થઈ જાય પછી ચાલુ દિવસોની અંદર કોણ જાણે કઈ ગુફામાં ઘૂસી જાય છે પછી દેખાતા નથી. એટલે થોડોક સમય પૂરતા માનવંતા મહેમાન બની નહીં પણ કાયમી સભ્ય બની અહીંયા દર રવિવારે જે કઈ આપણી સભા થાય છે, પૂજ્ય કિશોરમૂર્તિ સ્વામી, હરવલ્લભ સ્વામી, બધા સંતો ખૂબ દાખલો બધા કરી રહ્યા છે. આવી દિવ્ય કથા વાર્તાનો કાયમી લાભ પ્રાપ્ત કરીએ એ સત્સંગી જીવનની પારાયણની પૂર્ણાહુતિ છે. અહીંયા આવ્યા પછી કંઈક લઈને જવાનું અને કંઈક મૂકીને જવાનું. શું લઈને જવાનું, શું મૂકીને જવાનું? આપણા જૂના ચપ્પલ સ્લીપર હોય તો મૂકીને જવાના અને કોકના નવા લઈ જવાના, એમ કરવાનું છે. પ્રસાદ આપે એ પ્રસાદ આજે તો બધાને જમાડ્યા છે, એ જમવાનું લઈ જવાનું, પ્રસાદ લઈ જવાનો, એ તો બધી સ્થૂળ વાતો છે. કંઈક આપણી કુટેવ હોય એ કુટેવનો ત્યાગ કરીને જઈએ એ સાચી પૂર્ણાહુતિ છે. અમે સુરતમાં પારાયણ કરી, આની પહેલા મેં વેડ રોડમાં પારાયણ કરીને પછી અહીંયા આવ્યા. ઘણા બધા હરિભક્તો, ત્યાં તો 10-12 હજારની સંખ્યા બધી ભેગી થતી હતી. ત્યાં પણ આ વાત કરી કે કંઈક સંકલ્પ કરીને આપણે ઊભા થઈએ, કંઈક નિયમ લઈને ઊભા થઈએ. રવિ સભા ન ભરતા હોય તો રવિ સભાનું પાકું કરીએ, તિલક ચાંદલો ન કરતા હોય તો તિલક ચાંદલાની દ્રઢતા કરીએ, કંઈક એનું પાકું કરીએ. એક હરિભક્ત અમને મળ્યા, એ કે સ્વામી બધા નિયમ પાળતો હતો, બહારનું કંઈ જ ખાતો નહોતો, પણ ખાલી ખમણ ખાતો હતો. અને સુરતીને સ્વામી ખમણ બહુ ભાવે, એ છોડવા બહુ અઘરા છે, પણ આ તમારી પારાયણથી મેં નક્કી કર્યું કે આજ પછી જિંદગીમાં ક્યારેય ખમણ નહીં ખાવું. એક હરિભક્ત કે સ્વામી મંગળા આરતીમાં પહેલા આવતો હતો પણ વચ્ચે પાછું અપ્સ એન્ડ ડાઉન આવી ગયું, નહોતો આવતો. હવે પારાયણ પછી નક્કી કરું છું કે મંગળા આરતીમાં નિયમિત આવીશ, અને પારાયણ પછી નિયમિત આવતા થઈ ગયા હતા. તો કંઈક આપણે આજે અહીંયાથી જેટલા કહ્યા છે, અને ખાનદાન માણસ એને કહેવાય. તમારા શહેરની અંદર બહુ મોટો બિગ બજાર હોય, મોટો મોલ હોય, તમે અંદર જાઓ, 1 કલાક તમે ઉનાળામાં એર કન્ડિશનની ઠંડક લો અને પછી કશું લીધા વગર નીકળી જાય, એને ખાનદાની કહેવાય?
દુકાનમાં જાઓ ને તો કલાક ફર્યા પછી છેવટે 2-5 રૂપિયાની ચોકલેટ તો લેવાય જ, કે કલાક એસીની ઠંડી હવા કાઢી તો ખાનદાન માણસ એને કહેવાય કે કંઈક લઈને નીકળે. એમ 5-5 દિવસ સુધી 10-10 કલાક બેઠા અને કંઈક લીધા વગર નીકળીએ તો આપણી ખાનદાની શું? કંઈક લઈને નીકળવાનું, કંઈક સંકલ્પ કરીને નીકળવાનું, કૃત નિશ્ચય થઈને. અઘરું લાગશે, સરળ નથી આ. કંઈક નિયમ પાળી એટલે સરળ નથી. એકવાર એક ભાઈ મેળાની અંદર ગયા. એક ભાઈ પેલા છૂંદણા છૂંદી આપતા હતા. એ કે મારા સિંહ ચિત્રાઓ છે, નહીં ઘણા નામ લખતા હોય કાળા અક્ષરે, પેનથી ડ્રિલિંગ મશીનથી લખાવે. એ કે મારે સિંહ બનાવો છે. ક્યાં સિંહ બનાવો છે? એ કે મારી પીઠ પાછળ મોટો સિંહ કરી આપો, કેસરી સિંહ કરી આપો. એ કે ખમીસ કાઢો. ખમીસ કઢાયું અને સિંહ દોરવાનો પ્રારંભ કર્યો. થોડીક વાર થઈ પેલાને એકદમ બળ્યું. એ કે શું કરો છો? એ કે જી તો સિંહની શરૂઆત કરીશ. અને પૂંછડાથી શરૂઆત કરીને એમાં શું થયું? એ કે ભાઈ સાહેબ બહુ તકલીફ પડે છે, પૂંછડું રહેવા દો ને પૂંછડા વગરનો સિંહ કરી આપો. કે એટલે પૂંછડું કેન્સલ કર્યું પેલા અને પછી શરૂઆત કરવા ગયા. એ કે શું કરો છો? બહુ બળે છે. કે તકલીફ બહુ પડે છે. એ કે સિંહના પગ બનાવું છું. એ કે સિંહના પગમાં પેલા હાડકા આવે, વળાંક આવે, એટલે પગ રહેવા દો ને, કે પગ વગરનો સિંહ કરી આપો ને, કે બહુ તકલીફ પડે છે. પછી આગળ શરૂઆત કરી, ચિત્રામણ કરવા ગયો પાછળ ડ્રિલિંગ મશીનથી અને બહુ દુખ્યું. એ કે શું કરો છો? એ કે સિંહનું પેટ બનાવું છું. વળાંક તો આપવો પડે કે નહીં? એ કે રહેવા દો ને, કે પેટ કરો છો એમાં તકલીફ પડે છે, ખાલી ક્લોઝઅપ બનાવી આપો, બને સિંહનું મોઢું કરી આપો. અને મોઢું કરતા હતા અને પછી તો અસહ્ય વેદના થઈ એટલે પેલાના હાથ પર ઝાપટ મારી મશીન પાડી દીધું. એ કે શું કરો છો? એ કે સિંહની કેશવાળી બનાવું છું. કેશવાળીઓ તો બનાવી પડે ને, કેસરી સિંહની. એ કે બહુ તકલીફ પડે છે, કેશવાળી વગરનો ન થાય. એ કે પૂંછડું નહીં, પગ નહીં, પેટ નહીં, કેશવાળી નહીં, બિલાડી થાય, સિંહ ન થાય. કે સિંહ ચિત્રાઓ છે ને તો તકલીફ સહન કરવી પડશે. એમ હૃદયમાં ભગવાનને પધરાવા હશે, અક્ષરધામમાં જવું હશે, એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હશે, આ પુરુષને પ્રસન્ન કરવા હોય તો કંઈક નિયમ ધર્મ પાળવા પડે. એમને એમ કંઈ જ ન થાય. આ રવિ સભા ભરવી પડે, ઘર સભા કરવી પડે, કંઈક સંકલ્પ કરીને આપણે ઉભા થવાનું છે. ભગવાન અને સંતની આપણા સૌ પર બહુ જ મોટી કૃપા છે. આપણે કંઈ જ શોધવા જવાનું નથી. ભગવાન અને સંત પ્રગટ મળી ગયા છે. ભગવાન પધરાઈ દે હૃદયમાં એવા સમર્થ મળ્યા છે. નડિયાદમાં માઈ મંદિર છે, કેશવ ભવાની મહારાજ છે, એ બાપાને મળવા માટે આવ્યા હતા. એમણે કીધું સ્વામી મંદિર બનાવ્યું છે અને એમાં મૂર્તિ પધરાવવાની છે, આ પ્રતિષ્ઠા કરવા માટે આવો. સ્વામી કે ઘણા સાધુઓ છે, બોલાવી લેજો, અમારી તારીખ ફિક્સ છે. એ કે સ્વામીજી સાધુ ઘણા છે, પણ પથ્થરમાં પ્રાણ પૂરી શકે ને એવા તમારા સિવાય કોઈ નથી. પથ્થરમાં પ્રાણ પૂરે, હવે એને જે કઈ પ્રતીતિ હશે એની ભાવનાથી, પણ એને પણ આંશિક પ્રતીતિ આવે છે કે આ સંત કંઈક જુદા છે. એમ પથ્થરમાં પ્રાણ પૂરી શકે તો મારા તમારામાં કેમ પ્રાણ ન પૂરે? એવા ગુણાતીત સંતની આજે આપણને પ્રાપ્તિ થઈ છે. એના ચરણોમાં ખાસ આજની પારણની પૂર્ણાહુતિમાં પ્રાર્થના કરીએ, જે કઈ શબ્દો આજે આપણે સાંભળ્યા છે 5 દિવસ સુધી, એ શબ્દોનો સાક્ષાત્કાર કંઈક થાય. મનન કરીએ, નિધિધ્યાસન કરીએ, એનો કંઈક વિચાર કરીએ. નિયમિતપણે આ સંત સમાગમના યોગની અંદર રહીએ તો આપણું જીવન પણ કંઈક એવું પવિત્ર બની શકે છે. મહારાજે લખ્યું છે વતનાવતમાં, આ જન્મે નહીં સમજાય તો 10 જન્મે, 100 જન્મે, લાખ જન્મે પણ આ વાત સમજ્યા વગર છૂટકો નથી. ફરીથી આવવું જ પડશે. એટલે ફરીથી આ સંસારમાં આવવાનું ના થાય, જન્મ મરણ ધારણ કરવાના ના થાય. આને આ દેહ કરીને છેલ્લો જન્મ કરી અક્ષરધામના અધિકારી બની શકે એ બળબુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય.